પછી મને યાદ આવ્યું, મેં તો કાકા બોલ્યા દાદા છે તો કરા. મેં જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં ને? મહાદેવના મંદિરેથી શરૂઆત કરી ગાઈસ. ત્યાં બેઠો હતો, મજા આવી ગઈ. ત્યાં ઘડીક તો બધા બહાર બેઠો, પછી ઓલા ભાઈ હારે બેઠો, પૂજારી હારે બેઠો, મજા આવી ગઈ વાતો બાતો કરવાની. મેં એમ કીધું, મેં તો તમે એટલે પમદી મને મારે એમ કહેતા હતા કે અમને પણ લેજો વિડીયોમાં ને આમ ને તેમ ને. અત્યારે મેં અત્યારે ચોખવટ પાડી દીધી. મેં તો તમે બોલી અક્ષર નહીં તમે વિડીયોમાં આવો કે બોલ નાખવાનું હોય ને કે એ થોડુંક શરમ આવશે કે બોલ નાખજો. મેં તો વાંધો ને એમાં શું મેં તો માડી આપણે જેમ વાતો કરી એમ કરવાની હોય બસ. અત્યારે આ જો તમારે કેવો વાત કરું ટેસ્ટથી મિત્રો. આપણે પેટ્રોલ પણ ખાલી થઈ ગયેલું હતું, ખોટું રિસ્ક નથી લેવા. પેટ્રોલ આપણે પુરાઈ આવી, જોકે 2 ખૂટા હતા પણ આપણે તોય રિસ્ક નથી લેવા. ચાલુ કરો ને એટલે એક જ ખોટો થઈ જાય છે. પ્રોબ્લેમ શું છે એ નથી ખબર પડતી મને તેમ લાગે છે ને આમાં છે ને બેટરીમાં વાંધો હશે કદાચ. પાવર જ પકડાતો હરકો. બરો ચાલુ કરો હમણાં. એ ના સોરી ગાઈસ, અત્યારે તો ગેરમાં છે, પછી વાત હમણાં. તો આજનો બ્લોગ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે મારો બ્લોગ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. બીજું એ કે આજે કહી દઉં પણ હાલો ને, જોકે તમને મેં કાલે કીધું જ છે, કહી દીધેલું હોય. આજ મારો એવો વિચાર છે કે કાકા બળિયા દાદાએ જવાનું છે. આપણે પેંડા લઈને જવાના છે. પેંડાના માનતા કરી બરોબર. 100 રૂપિયાના પેંડા આપણે કાકા બળિયા દાદાને આપણે આપશું. બીજો એક પણ એવો વિચાર આવ્યો છે ગાય, આપણે છે ને બિસ્કિટ આપવાના છે કૂતરાઓને. આપણે બિસ્કિટ પણ આપવાના છે. કેટલા 100 રૂપિયાના શું પણ આપણે હાલને આખું બાંધું જ લઈ જઈશું. પછી ત્યાંથી ટેટથી વેચતા આવશું આપણે. બસ વિડીયો બન્યા રહેજો. મને તો કે મને શરમ તો નથી આવતી પણ કારણ કે મને મોડું થાય છે હવે આવવાનું, અને આ બધા ઘણા બધા પબ્લિક પણ આવી ગઈ છે, એટલે આપણને કંઈ શરમ નથી આવતી. પણ આ તો જવું છે. ક્યારનો બેઠો છું. કેટલા વાગ્યાનો? 9 વાગ્યાનો છું. અત્યારે 9:45 થવા આવ્યા. પાછું જવું પડ્યું મંદિરમાં. યાર મગજમાં નીકળી ગયું. રોજ ભૂલી જાવ પણ આ જ કર્યું આપણે પરાણ. હજી તો કાંઈ પહોંચ્યા હતા આપણે, ક્યાંય જાય નહોતું. એટલે આપણે ક્યારે જવાનું છે, કોણ જવાનું છે, કેટલા વાગે જવાનું છે, શું લઈ જવાનું છે, એ બધું આપણે ઘરે જઈને આપણે ડિસ્કસ કરી નાખશું. બા ઋતિકભાઈ રેડી? શું બનાવવાનો છે આજે? એની આટલું પીળા ભાત. તો આપણે ઋતિકભાઈ તો પીળા ભાત બને છે. પીળા ભાત ને ઋતિકભાઈ છે કે અલા લે આ શું બંધ કરી દીધું? શું કરતા હતા? જેઠાલાલ હતું. હા હા એ વિધો હમણાં હતા મેં તો ક્યાં ગયો ચા. તો એ ગાઈસ મારી હાટું સ્પેશિયલી તારક મહેતા બંધ કરવા જો, કારણ કે એ જો જરી કમતો અવાજ આવે ને તો ફાટ કરતી કોપીરાઇટ આવી જાય. બરાબર. અને જો આપણે કાચમાં આવા સવી જેવા સવી એવા એક ના એક સવી ભાઈ. હા એમ હું કહું ઓલી કોટી પહેરી હતી કે નહીં? તે બરોબર છે તારી વાત, રાઈટ છે તારી. અને આપણે આમ જો ક્યાં જવાનું છે આપણે? કાકા વળિયા દાદાએ જવાનું છે ગાઈસ. આજ તો ઋતિકને હું પેલા 5-5:30 લઈ આવી. ઘરે આવીને ઋતિક ફ્રેશ થઈ જાય, ખાઈ લે મસ્ત મજાનું પેટ ભરી, પછી નીકળવાનું છે. અને લેસન કર્યું આજે કયા વિષયનું આપ્યું? સંસ્કૃત અને વિજ્ઞાન બે જ વિષય આપે છે. વિજ્ઞાન તો રોજ હોય કા. હાલો ભાઈ, સંસ્કૃત અને વિજ્ઞાન આપ્યું છે લેસન. તો ઋતિકભાઈ કરી નાખ્યું છે સવારમાં. પિયાનો નિયમ છે, એ જાગે ફ્રેશ થઈ જાય, 9 પછી લેસન, અને સવારમાં જ કરવાનું લેસન. 5 વાગ્યા પછી નિશાળે આવીને એમ લેસન નહીં. હા એ જોકે રાઈટ કહેવાય ગાઈસ. મહાદેવના મંદિરેથી આવે ને સીધી ગાડી મેં અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ઘરમાં જ સીધી લઈ લીધી છે. અને આપણે અહીંયા છે મહાદેવનું મંદિર આવે. મેં તો બીજી ગાડી મારી ગઈ ક્યાં, પણ બીજી ગાડી મારી અચાનક બહાર ગઈ હતી, કામ આવી ગયું એટલે. હવા હા ઓછી છે ગાઈસ સમજો પાછલામાં. અને આજે એમાં પાછા કાકા બળિયા દાદા અહીંયા જવાનું છે, એટલે મારે તો હવા ચેક કરવી જ પડશે, ફરજિયાત છે. કારણ કે નો ઘરે નારાયણ ને કાંઈ વચમાં છો હોય અને હા હવા વહી ગઈ તો કેવરા
એટલે હું મારે એવો વિચાર છે ઋતિકને મૂકીને આવું ને એટલે સીધો જાય છે પંચરવાળાની દુકાન. એટલે સીધો પંચર હોય તો પંચર એ કરી નાખશે અને ન હોય તો આપણે ખાલી હવા પૂરી હાલતા. આગલામાં તો કંઈ ખબર નથી પણ પાછલામાં હાવ ઓછી થઈ ગઈ થાવ. ના આગલામાં તો છે ભાઈ, પાછલામાં થોડીક ઓછી છે. જો મને લાગે આમાં છે ને પંચર છે. ઋતિક તારું શું કેવું? હવા વહી ગઈ. તને મૂકીને આવું ને એટલે સીધો ત્યાં જ વહી જાય પંચરવાળાની દુકાને. કારણ કે આજ આપણે કાકા બળિયા હતા અહીંયા જવાનું. હા એમ તો પછી એટલે એ જ વાત છે. એ જો ઋતિક એમ જ કહે છે કે હાલીને દોરાવીને વારો આવ્યો હોય તો. પણ જો કે એવો વારો હજુ સુધી મને આ ગાડીએ અને આ ગાડીએ આપણને હેરાન કર્યા નથી. બીજા બધાને હેરાન કર્યા છે પણ મને નથી હેરાન કર્યા. એટલે હું કાંઈ એવું કાંઈ અભિમાન નથી કરતો. આમ હું આમ થોડીક હું મોઢામાં આવી ગયો ને એટલે મેં આમ કર્યું. બાકી મારે એવું કંઈ છે હાલે ભગવાનની દયા આવે, બીજું કાંઈ નહીં. બાકી ઘણા બધાને હેરાન કરેલા. બાકી આ એક ખૂટા તો બે તમને તે અમે નહોતા આમે બજોડી ગયા, પછી કાટોડિયા પહોંચ્યા ને એ બધું તમે ન જોયું કે એક ખૂટા ક્યાં પોગાડી દે, આયા ઘટ પોગાડી દીધી. બોલો એક ખૂટા કે નામ મારી ગાડીમાં છે ને કોનું છે ખબર છે? કોનું છે દેખાડજો ને. તું કેતો ઈ ના ઈ મારું, હું થોડો ભગવાન કાઢી લા. માં કોનું નામ છે? યસ, કૃષ્ણમ સદા સહાય તે ઓલવેઝ વિથ મી, મારા કના અને હનુમાનજી મારા ધૂમરક્ષક કા હોકો ડરના. બરોબર, એ હારવાર હોય એટલે પછી પીવાની હું કામ ટેન્શન, જરૂરત નથી ગાઈસ. તો ચાલો હવે મેં અત્યારે બહુ ભગવાન વિશે વાત કરી. તમને બહુ ભગવાન બહુ ન કહેવાય કારણ કે તમને બહુ ઇન્ટરેસ્ટ નથી, મને ઇન્ટરેસ્ટ છે. બરાબર. હા, ઋતિકભાઈને હું મૂકવા જવાનું. 11:30 થઈ ગયા છો. મેં તો મોબાઈલમાં ન આવ્યો તો કંઈક તો બોલે આવ્યું છું. તો ફૂલ એક્સાઇટમેન્ટ નિશાળે જવા માટે. પછી નિશાળેથી તો નિશાળે જવું એટલે જવાનું છે પણ હા મેં એક્સાઇટમેન્ટ કેદી 5:30 થાય એમ ને. તો ગાઈઝ આ વિચારે છે કે ક્યારે 5:30 થાય અને ક્યારે અમે લોંગ ડ્રાઈવમાં જઈએ, મજા આવે યાર. મને સાચું વાર ઋતિક જો ખંભો જો નકર તો આમ કાંઈ ટી-શર્ટ હું ન કાઢી શકતો, ટી-શર્ટ પહેરી ન શકતો ને કાઢી પણ ન શકતો. બોલો આમ હાથ દુખે. પણ એના બદલા એક જ રાઈટમાં, તમને ખબર તો છે હવે, એક જ રાતમાં ચમત્કાર. એમાં તો થંબનેલમાં તો આપણે બતાવી જ કા હું તો મોટબા. અને હવે કાંઈ થંબનેલમાં જાજા ભાગે ઋતિક આવશે અને મોટબા આવશે. અમે ત્રણે જ આવશું. હું તો હોય છે જ છે બરાબર. એટલે હું આમ ત્રણે હું મોટબા અને રોતે આ કુકરની ટીટી વાગી. અને હવે જઈએ છીએ આપણે ગાઈસ ઋતિકભાઈને મૂકવા. 11:30 થઈ ગયા છે. બરાબર, તો આપણે ફટાફટ જઈએ. ટોપી બોપી અહીંયા છે અને આજે જ મેં પેટ્રોલ પૂરા નાખેલું છે આ ગાડીમાં. અને આ ગાડીમાં મારે હાલો હવે સયું આવી જાય તો વાંધો નહીં, નકર અંદર લઈ લેવાની વિચાર હતી. એ ઉડતા ચલે તું. પહેલાં તો અમે કાકા પડીએ તો જવાનું જ ને, તો પહેલાં તો સમીભાઈ ત્યાં જવું પડશે. એ તો મેં તમને કીધું નહીં કે આપણે પાછા આપણે કુતરાને બિસ્કિટ નાખવાના. આપણે ત્યાંથી કાકા પડીએ દાદા આવીને ઠેઠ અહીંયા લગી. બરોબર, એ આઈડિયો છે. તમને મારો આઈડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો ફટાફટ. ઊભી રહે કે નહીં? હા રહી તું ગઈ. મેં તો સીધો આજ મેં તો ડેલા ખોયલા વગરની બહાર વહી જાય. એટલે આપણે બિસ્કિટ પણ લઈ આવવાના છે. જથ્થા બધા એટલે ખાલી બોલા દીદી બે આવ્યા ત્યાં બધા કૂતરાને. પછી જે બિચારા માણસો બચ્ચા પલટી મળે એને તો એવો વિડીયો હું ન લઉં, પણ આ વખતે એવું લાગે ને તો લેવો છે વિડીયો. લેટ્સ ગો કે નહીં? શું કહેશો આમાં? 24 થઈ ગયા. હા, થોડીક આગળ પાછળ લાગે છે. એમણે હજી હું બોલવાનો જ હતો પણ ત્યાં ઋતિકભાઈ બોલી જાય. કડીક કમજો કે ને હાલ બે જાઓ. મિત્રો આપણે ઘરેથી સીધા નિશાળે પહોંચી ગયા. સોરી ગાઈઝ, મેં તમને વચમાં લોકેશન ન બતાવી. અને ઋતિકભાઈ જાય છે જવાનું જ ને. પાણીનો શીશો લીધો ને, ભૂલી નહીં જ ને કાંઈ તે દિન જ્યાં કાલની જેમ. તો સમજો 5:30 લેવા આવીશ. બરોબર, હાલ સારું હાલ. જય માતાજી. ઋતિકભાઈને મૂકી અને આવી ગયો સીધો બેસી જો જમવા. દાળ છે, ભૂંગળા બટેટા છે, કેરી છે અને છાશ છે. વાગે છે 1:15. જમી પણ લીધું. આપણે ગાય માતાને આપણે રોટલી પણ આપી દીધી. બરાબર, ઓકે, મજા આવી. અને હવે આપણે જઈએ છીએ સીધા હવા પુરાવાનું. પછી સીધા જઈએ છીએ ઋતિકને લેવું. પહેલાં એવું લાગે ઋતિકને લઈ આવું કારણ કે 5:30 થઈ ગયા. તો બસ અત્યારે ફટાફટ ઋતિકને લઈ આવું. ગાડી નીચે ઉતાર નાખું. તમને તો ડાયરેક્ટ ખોલે લઈ આવ્યો. કાકા સોરી ગાઈસ યાર, પછી યાર લોકેશન મારા તમને કેટલુંક દેખાડ્યું.
ઋતિકભાઈ તો હવે ફૂલ એક્સાઇટમેન્ટ હશે જવા માટે, કારણ કે અહીંથી આપણે સીધા જવાનું છે. જો કે પહેલાં ઘરે જવાનું છે, પછી જવાનું છે આપણે. તો ચલો, ઋતિકભાઈ સીધો મને ગોતી જ લે છે. એ કાલે નહોતું કીધું કે સીધે રૂમાલ જ ગોતવાનો, રૂમાલ પાડો ને એટલે તરત ખબર પડી જાય કે ભાઈ મામા છે એમ. આજ કેમ મોડું આવે કાંઈ ખબર નથી પડતી. તો અત્યાર સુધીમાં તો એ આવી ગયો હવે. ચાલો હવે ચાલુ કરીએ બાઈક. ફૂલ એક્સાઇટમેન્ટ. વાઇટ જોતો જ ને કે ક્યારે ઓલું થાય કા 5:30 થાય. હાલો હવે આપણે આમાં કિક તો મારી પડશે, આમાં સેલેબ તો નહીં લાગે ગાઈસ. તો હાલો અમે જઈએ છીએ મોટપા વને આમ જાય જ છે. આવે છે આમ ત્રણેય જ આવી છે. હાલે ગાડી મેં નીચે જ અહીંયા રાખી કઈ હવા પણ ત્યાં પુરાઈ નાખી. હાવ ઓછી પાછલા ટાયરમાં તો હાવ ઓછી. આમ નીચેથી આગળથી પાછળ તેમ બેસી ગઈ હતી કા ઋતિક, આગળ તેમ ઊંચી હોય ને એવું લાગતું હતું. હવા પણ ચેક કરાવી નાખી છે ને ભૂરાઈ પણ નાખી છે ને. હવે આપણે જઈએ છીએ, પહેલાં અહીંથી જવાનું છે તમે વિડીયો બનાવી. તો લેટ્સ ગો. ચાલ ઋતિક ફાટક કોલ. હવે જઈએ આપણે. હવે તમે રસ્તા નહીં એન્જોય કરો. હવે તો છે આપણે વિડીયો શૂટ કરવા વાળા, કારણ કે આ ઓલામાં તું એકલો હતો. હા કેમ એમ થાય? હા હવે ગેરમાં હતી. ઋતિકભાઈ તો આવ્યો ને તો વાંધો નહીં. તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. ઓલી વખતે કયા લીધા છે? ઓલી વખતે કયા લીધા હતા? ચાલો આ ભાઈને પહેલાં લઈ લેવા જો, પછી આપણે લઈ લઈશું. કોઈ ગીત ન વગાડે તો સારું છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે પેંડા પસંદ આવી ગયા છે. આપણે પીળો ચકલી લીધો છે અને ઓલો વ્હાઈટ, અને મજા આવી ગઈ છે આપણને વ્હાઈટમાં. પણ જો કે મને પીળો મજા આવી હતી, પણ પીળો ઓલી વખતે લઈ ગયા તેમ કહે છે. અને મેં કીધું તો આ વખતે મેં કીધું વ્હાઈટ કરી નાખવી. બરોબર ને ઋતિક? વ્હાઈટ. નામ વસી લો જય દ્વારકાધીશ શિવ મંદિર કાકાપડિયા દાદા મંદિર. આપણે ગાડી સામે પાર્ક કરી છે અને શ્રીફળ પણ લઈ લીધું છે. અને આ બચ્ચા પાર્ટી રમે છે થોડું બરાબર. હાલો હાલો લે આ વિડીયો તો બનાવે જ ને બ્લોગ. પૂજારી પણ અહીં બેઠા છે. કાકા પડ્યા દાદા. થેન્ક યુ દાદા. તેલ ને આપણે મેલેજ કરતી હતી એ બધું કર્યું. હા મુફ્ત કામ ન આવ્યો. નહીં લાખો કરોડો રૂપિયા દઈને કંપની શરૂ કરી છે હા પણ એ કામ ન આવી. પણ દાદાની દુઆ ખાલી કામ આવી. હા સાચું યાર, મોજ આવી ગયો યાર. બધા જોતા રહી ગયા બધા. હું છું ઘડીકમાં ગાયબ થઈ ગયું બધું. હા એવા ઢળક હજી હાનના 9 નહોતા વાગ્યા પાછા. હા 7 વાગ્યા ને કમ્પ્લીટ. હા ત્યાં બધું કરી દીધું. કમ્પ્લીટ થઈ ગયું. દાદા આવા જ કામ કરે બધા. કોલ ભરની વાત. હજી એક મસ્તીનું મોટું કામ કરી નાખે ને હા, જો. પછી મજા આવી જાય. એ તમે સમજી ગયા છો. થઈ જાય હમ મોટું કામ માટે એવી માનતા લેજો હા તો તમારે જે તો કાકા પડ્યા દાદાના દર્શન થઈ ગયા. અને હવે કરો મારા દ્વારકાધીશના દર્શન. કિંગ તો અહીંયા છે ભાઈ. જોકે કિંગ તો આ આખું કિંગ જ છે આ બધું. પછી અહીંયા પણ અહીંયા જ્યાં હું રોજ જાઉં છું એ આપણા મહાદેવ. અને અહીંયા તો અત્યારે જ આવ્યો છું આજે જ તે. તો ઋતિકભાઈ અત્યારે અહીંયા સકાયું નથી મોબાઈલ. અમે કાકા બળિયા દાદા અહીંયા મહાદેવ, અમે મારા દ્વારકાધીશ. ચાલો લાઈટ થઈ ગઈ, ચાલો બતાવું તમને પરથી દર્શન કરાવું. ચાલો. વાવ, નાના કાનાજી, મોટા કાનાજી. હાય પ્રભુ, કેમ છો? મજામાં? મારા દ્વારકાધીશ હો ભાઈ. ગાઈસ હા બધા મોટા મોટા દાદા બધા બેઠા છે. મને દાદા જોઈને તો મને છે ને મારા દાદા યાદ આવી ગયા. તો ચાલો છેલ્લી વાર તમે કાકા બળિયા દાદાના દર્શન કરી ગયો. પાણી પીવું છે કે નથી પીવું?
હાલે એટલે આ તું અહીંયા જોવા જેવો રાખજે અહીંયા હીટડું. પણ હવે આપણે ઘરે જવાનું છે અને વચમાં આપણે પાણીપુરી પણ ખાવાની છે. સપોટીશ ને સાપટવાળી જ હોય ને સાવી. હાલો ટોપી પણ અહીંયા છે. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark. તો ગાઈસ હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. કાકા ભળ્યા દાદાએ જઈ આવ્યા, મજા આવી ગઈ. મસ્ત મજાના દર્શન પણ કરી લીધા. તમે પણ દર્શન કરી લીધા. મજા આવી ગઈ નહીં? આપણે બ્લોગ હવે એન્ડ કરી નાખીએ છીએ કે આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો મને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે ગયેલા નવા મસ્ત મજાના બ્લોગમાં ગાઈસ. થાકી ગયું.